નમસ્કાર સાથી મિત્રો, તમે જાણો છો અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આજના દિવસે યોજાવા જઈ રહ્યું છે। તો મિત્રો દરેક ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એમના મનમાં એવું લાગતું હશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમે સત્તામાં આવીએ, અમારી પાર્ટી સત્તામાં આવે। કારણ કે મિત્રો આજનો દિવસ છે એ મતદાર જે લોકો નક્કી કરતા હોય છે કે કયા અમારા ઉમેદવારને અમારા વિસ્તારમાં ચૂંટાઈ લાવવું। કારણ કે ઉમેદવારો પાસે આશા અપેક્ષા હોય છે કે ભાઈ અમારા માટે આ વ્યક્તિ અમારા વિસ્તારમાં સારું એવું કામ અને સારું એવું જે અવાજ બનીને આ વિસ્તારનો કામ કરી શકે। જ્યાં મિત્રો જે રીતના અત્યારે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, તો એમાં વાત કરીએ તો આજે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટી વચ્ચે જંગ લડાવવા જઈ રહી છે। કારણ કે મિત્રો આ જંગ એટલા માટે કહેવાય કારણ કે દરેક પાર્ટી અહીંયા મેદાને જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક આ આજના દિવસે જે ઉમેદવારોના ધડકનોના જે અવાજ છે એ તેજ બની જતા હોય છે એમનામાં। એટલે મિત્રો અમુક ઉમેદવારોમાં ડર અથવા અમુક ઉમેદવારોને એક વિશ્વાસ આવી જતો હોય કે જનતા અમને ચૂંટાઈ લાવશે। તો મિત્રો જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આજના દિવસે થઈ રહ્યું છે, એમાં જનતા નક્કી કરતી હોય છે કે ભાઈ કયા અમારા વિસ્તારમાં નેતા અને કઈ પાર્ટીના જે વ્યક્તિને ચૂંટાઈ લાવવું એ જનતાના હાથમાં છે। પરંતુ જે રીતના આજે ઇલેક્શન છે એમાં ઉમેદવારો જે રીતના મેદાને ઉતર્યા છે દરેક પાર્ટીના, તો મિત્રો વાત કરીએ તો આજના દિવસે જે જંગ લડવા જઈ રહી છે દરેક પાર્ટી દ્વારા, તો મિત્રો ઉમેદવારો માટે એમ કહેવાય કે પરીક્ષા લેવા જઈ રહી છે। પરીક્ષામાં હવે આ ઉમેદવારો ચૂંટાઈને આવશે કે પાસ થઈને આવશે કે નહીં એ તો જનતા નક્કી કરશે। હવે બધું જનતાના હાથમાં છે કે કઈ પાર્ટી અને કયા નેતાઓ એ વિસ્તારમાં ચૂંટાઈ લાવવું। તો મિત્રો તમારે એવા વ્યક્તિને મત આપવું જે તમારો અવાજ બનીને જે તમારા ગામનો વિકાસ કરે, તમારો વિસ્તારનો વિકાસ કરે। કારણ કે અત્યારે આ ચૂંટણી જે યોજાવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન છે, જે સ્થાનિક મુદ્દાઓ, લોકલ મુદ્દાઓ જે જનતાના અવાજ બનીને સરકારમાં જે વિસ્તારનો વિકાસ થાય અને ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારમાં શહેરી ગલી ગામનો અથવા તાલુકા જિલ્લાનો જે વિકાસ છે, સમસ્યાઓ છે અને તમને પડતી જે મુશ્કેલીઓ રોડ રસ્તાને લઈ, પાણીની સમસ્યાઓ હોય કે પછી સરકારી યોજનાઓ, તમામ જે મુદ્દે અવાજ બનીને જે કામ કરતા ઉમેદવારને તમે પસંદ કરો અને એવા જ વ્યક્તિને તમે મત આપો। આપણે કોઈ પાર્ટી પક્ષનો પ્રચાર પ્રસાર કરતા નથી, પરંતુ જે રીતના આપણે જાગૃત નાગરિક તરીકે એક જનતાને અપીલ કરીએ છીએ કે ભાઈ તમારા કિંમતી મત છે એવા વ્યક્તિને આપવું જે તમારા માટે કામ કરી શકે, તમારો અવાજ બનીને જે વિસ્તારની સમસ્યાઓ હલ કરે। જી હા મિત્રો, આવા જ નવા વિડીયો, નવા ટોપિક સાથે આપણે આવતા હોઈએ છીએ। આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક ઠોકો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।